અહમ ટળશે, અજ્ઞાન ટળશે, જીવ પાણું ટળી જાશે, અવિનાશી ઓળખાશે. અહમ ટળશે, અજ્ઞાન ટળશે, જીવ પાણું ટળી જાશે, અવિનાશી ઓળખાશે. ભોગ વૈભવની ભૂખ ટળશે, ભોગ વૈભવની ભૂખ ટળશે, ઓટ આવશે અનંગોમાં, તુરંગાઈ જાને રંગોમાં, તુરંગાઈ જાને રંગોમાં. અગજેનો તરન ચાહો ભવનિધિ જલ, નૌકા ત્યાગ તિવરહી, જ્ઞાન ભક્તિ સહિત મહિમ સરિત, પાય પરમની ઘરહી. પ્રેમ ભક્તજનો, જ્ઞાન સંપ્રદાયના અધ્યય સ્થાપક, અનંત બ્રહ્માંડાધીશ, વિશ્વનિયંતા, સકર્તા સર્જનહારના પરમ વિશેષ અંશ, અદ્વૈત સકર્તા સિદ્ધાંતનું પ્રતિપાદન કરનાર, અનંત વંશોના તારણહાર, કૈવલ ધર્મ ધુરંધર, પરમ મોક્ષના દાતા, મહાન સમર્થ, પરમ શ્રેષ્ઠ, પરમ વિભૂતિવાન, પરમ દયાળુ, પરમ કૃપાનિધિ, સર્વજ્ઞ દિવ્ય પરમ ગુરુ શ્રીમદ કરુણા સાગર મહારાજ જગતના જીવોનું કલ્યાણ કરવા માટે જગત કર્તાનો સંદેશ લઈને આ વિશ્વની અંદર અકળ વિભૂતિનો મનુષ્ય દેહ ધારણ કરી જગતના જિજ્ઞાસુ અને મુમુક્ષુ અંશોને યથાર્થ જ્ઞાનનો ઉપદેશ આપવા માટે પધાર્યા છે. જગતના પ્રત્યેક મનુષ્ય ધારે ચૈતન્ય જીવાત્માઓને સંબોધીને યથાર્થ જ્ઞાનનો ઉપદેશ આપતા નિજ ઘરની ઓળખ કરાવતા સ્વરચિત અદ્વૈત અદ્વૈત નર્વે ચિંતામણી ગ્રંથના 13મા અંગને વિશે અખંડ કૈવલ ધામની ઓળખનો ઉપદેશ આપતા કહે છે કે અબ જેનું તરણ ચાહો ભવનિધિ જલ. જેમને પણ ભવસાગર કરવાની ઈચ્છા હોય એમના માટે વાત કરે છે. ઈચ્છા વગર ત્યાં જવાતું એવું નથી. મફતમાં ટ્રેક્ટર જાય છે, બેસી જઈએ. આપણી ઈચ્છાથી ત્યાં જવાનું છે. ભક્તિ પરાયણ થતી નથી, આપણે ભક્તિ પરાયણ થવાનું છે. અત્યારે તો લોકોને દબાણ કરીને કેવું પડતું હોય છે, તમે આ કરો, તમે પેલું કરો. કરે એનો વાંધો નથી, સારું છે. પણ જ્યારે પોતાની સ્વયં ઈચ્છાથી કરશે ત્યારે જ પરિણામ આવશે. અમે કહીએ કે તમારા ગામની અંદર મંદિર છે, તમારા કુળદેવીનું પણ મંદિર છે, પરમ ગુરુનું પણ મંદિર છે, ત્યાં સુધી દર્શન કરવા જાઓ. કોઈ તમને કહે અને તમે જાઓ એ વસ્તુ અલગ છે. પણ તમારી ઈચ્છાથી તમે જાઓ, તમારી ભાવનાથી તમે જાઓ,
તો એનો તમને વિશેષ લાભ થાય છે. એટલે આ ભવસાગર તરવાની આપણે ઈચ્છા હોય તો પરમ ગુરુ એને કહે છે કે આ સંસાર એક સાગર છે. સાગર તરવા માટે જેમ નાવની જરૂર પડે છે એમ દિવ્ય પરમ ગુરુ આપણને નાવમાં બેસાડીને ભવસાગર પાર કરવાનો માર્ગ બતાવે છે. જે આપણને ભવસાગર તારી શકે એવી નાવમાં બેસવાનું છે. આમ તો 84 લાખ પ્રકારના શરીરો સર્જનહારે બનાવ્યા છે. એની અંદર આપણને જે શરીર મળ્યું છે એ ભવસાગર તરવા માટે નાવ રૂપ છે. પૂજ્ય શ્રી નારાયણદાસજી મહારાજ શ્રી સિદ્ધાંત ભાવની ગ્રંથને વિશે કહે છે કે નન્યા ન્યાવ નિજ દેહ સારા, નન્યા નાવ નર દેહ સારા, બિनु ખેવટ કહો ઉતરે ન પારા. ભવસાગર હે ગહેરો અતિ ભારી, વિમલ વિઘન પઠવે ગુણ પારી. ભવસાગર તરવા માટે મનુષ્ય શરીર એ જ નાવ છે. પરંતુ કોઈ નાવિક વગર આપણે ભવસાગર પાર થઈ શકતા નથી. અરે સામાન્ય નદી પણ પાર ન કરી શકાય, કારણ કે આપણને નાવ ચલાવવાનું જ્ઞાન નથી. જો નાવ ચલાવતા આવડી જાય તો વાંધો ના આવે. જે નાવિક છે એ નાવ લઈને સામે કિનારે જતો રહે છે, કારણ એને નાવ ચલાવતા આવડે છે. જ્યારે આપણને આ શરીરમાં કેવી રીતે જીવન જીવવું જોઈએ એની કોઈ ગતાગમ નથી. કોઈ કરતા કોઈ જ ગતાગમ નથી. જો જ્ઞાન દ્રષ્ટિએ જોઈએ તો દરેક મનુષ્ય પશુ સમાન જીવન જીવે છે. પશુ સમાન. આહાર નિદ્રા ભય મૈથુન ચ સમાને તત પશુ વિનરણામ. ભોજન કરવામાં પણ પશુની જેમ, નિદ્રા તો પણ પશુની જેમ, ભય પશુની જેમ, સંતાનની ઉત્પત્તિ પણ પશુ બુદ્ધિ છે. એમાં કોઈ વિશેષતા નથી. પશુ કરતા પણ હીન મનુષ્ય જીવન જીવે છે. કોઈ કોઈ તો પશુ ની જેમ જીવતા હશે, પણ કોઈ કોઈ તો પશુથી પણ હીન જીવન જીવે છે. નથી એની કોઈ આહારની ગમ, આહારનો વિવેક, નથી કોઈ નિદ્રામાં સંયમ, પ્રજોત્પત્તિ કરીને માત્ર પરિવારનું પોષણ કરે છે. એ તો પ્રાણી માત્ર કરે છે. એટલે આ શરીરની અંદર આપણે કેવી રીતે જીવન જીવવું જોઈએ એનું જ્ઞાન આપણને સદગુરુ આપે છે. આ નાવના નાવિક જો સદગુરુ મળી જાય, અને આપણને તો પરમ ગુરુ મળ્યા છે, જે ગુરુઓના પણ ગુરુ છે, દેવોના પણ ગુરુ છે, અને આખા વિશ્વના ગુરુ છે. એમની જો કૃપા દ્રષ્ટિ થાય તો આ ભવસાગર સહજતાથી તરી જવાય. એમના શરણમાં જો પ્રીતિ થઈ જાય, પણ હવારે હાથે સ્મરણ કરવું પડે. એટલું આપણાથી ન થાય તો આપણા માટે ભવસાગર કરવો બહુ જ મુશ્કેલ છે. 84 માંથી છૂટવું મુશ્કેલ છે. આપણે કમસે કમ એટલું સ્મરણ તો કરીએ કે ફરી આપણને મનુષ્યનો દેહ મળે. કે ભવસાગર તરવા માટે હરિના સ્મરણમાં પ્રીતિ હોવી જોઈએ.
સદગુરુના શરણમાં પ્રીતિ હોવી જોઈએ, એમના વચનોમાં વિશ્વાસ હોવો જોઈએ. આપણને દુનિયાની વાતોમાં વિશ્વાસ આવે છે, પણ મહાન સંતો અને સદગુરુની વાતોમાં વિશ્વાસ એટલું નથી આવતું જલ્દી. એ એમ કહે કે તમે આજ્ઞા પાળો, હાલતિલક કરો, સંસારની ભ્રમણાઓમાંથી તમે છૂટી જશો, અંધશ્રદ્ધાઓમાંથી છૂટી જશો, સંસારની વાસનાઓમાંથી છૂટી જશો. સંસારની વાસનાઓનું છેદન કરનારું આ ભાલ તિલક છે, એવી ગતિ આપનારું ભાલ તિલક છે. પણ વિશ્વાસ આવે તો. બાકી એડવેટે વાળા જે કહે ને એમાં આપણને વિશ્વાસ આવી જાય જલ્દી. આ લાવો, પેલું લાવો, એટલે થોડી વાર આપણે જોઈએ ને સાંભળીએ, યાદ રહી જાય, અને એમાંય કોઈના ઘરે જોઈએ એટલે તરત જ આપણે પણ લાવીએ છીએ. આ ક્રીમ લગાવો, પેલું ક્રીમ લગાવો, એનામાં કેટલો વિશ્વાસ છે. ગમે તેટલું મોંઘું હોય તો પણ લાવવા. કે પરમ ગુરુમાં આપણને વિશ્વાસ થવો જોઈએ. તો ભવસાગર તરવા માટે આ માનવ દેહ રૂપી નાવ મળ્યો છે, એમાં આપણે પરમ ગુરુની દીક્ષા લઈએ અને આપણા જીવનનું સુકાન સદગુરુના હાથમાં સોંપવાનું છે. પછી આપણી કોઈ સ્વતંત્રતા નથી રહેતી. નાવ નાવિકના હવાલે થઈ જાય છે, અને નાવની અંદર જેને પાર થવું છે એ મુસાફર એમાં બેઠો છે. પછી મુસાફર એમ નથી કે તું ભાઈ તું આવી રીતે નાવ ચલા. નાવિક જે પ્રમાણે ચલાવે એ પ્રમાણે નાવ ચાલતું હોય છે, એ પ્રમાણે દિશામાં જતું હોય છે. સમુદ્રની અંદર આપણે તો કઈ જ ખબર ન પડે કે કઈ બાજુ કઈ દિશા છે. સદગુરુ એના ભૂમિયા છે કે આપણું જે જવાનું સ્થળ છે એ કઈ દિશામાં છે. બાકી સમુદ્રના મધ્યે જઈએ ને અને પછી ઊંઘી ગયા હોય, ઉઠીએ તો ખબર ન પડે કઈ બાજુ કઈ દિશા છે. એમાં સંસારની અંદર આપણે મધ્ય દરિયામાં છીએ, આપણે કઈ ખબર નથી કે આપણે કઈ દિશામાં જવું જોઈએ. લોકો ચારે બાજુ દોડાદોડ કરે છે. ઘડીક આ બાજુ જાય, ઘડીક આ બાજુ જાય, ઘડીક આમ જાય, ઘડીક તેમ જાય. મતલબ એ આ સંસાર ચક્રની અંદર ફર્યા જ કરે છે. મનુષ્યમાંથી પ્રાણીમાં, પ્રાણીમાંથી પક્ષીમાં, પક્ષીમાંથી વનસ્પતિમાં, ચાર ખાંડની અંદર ફર્યા જ કરવાનું. આપણે ઉર્ધ્વ ગમન કરવાનું છે. સદગુરુના લક્ષ્ય અનુસાર એમાં વિશ્વાસ રાખીને આપણે જીવન જીવીશું. મંત્રનું સ્મરણ કરીશું તો અવશ્ય આપણને મનુષ્યનો દેહ મળશે, અને પુનઃ પુનઃ ભક્તિ કરીને આપણે આ ભવસાગર પાર થઈ જઈશું. અબ જેનું તરણ ચાહો ભવ નિધિ જલ. સંસાર રૂપી જળને આપણે કરવાનું છે. જળ એ વિષયો છે, વાસના છે. સંસારનું જે જળ છે એ પીવા લાયક નથી હોતું. જેમ સમુદ્રનું જળ પીવા લાયક નથી હોતું, એના ઉપર થઈને આપણે પાર થઈ જવાનું છે. તો જેને આપણે તરવાનું છે એનો આપણે ઉપભોગ કરીએ છીએ. જે વસ્તુ છોડવાની છે એને આપણે પકડીએ છીએ, એટલે બંધાયા છે. આ શરીર એક દિવસ છોડી દેવાનું છે, પણ મમતા કેટલી રાખી છે આપણે આ શરીરમાં? છેલ્લે કેવી દશા થશે છોડતી વખતે? કારણ કે જેમાં મમતા રાખી છે એને છોડવાનું કામ બહુ અઘરું છે. જીવ કેમ દુઃખી થાય છે? અંત સમયે
આ શરીરની વાસના છે, બીજી મિલકતની વાસના છે, કુટુંબ પરિવારની વાસના છે, મમતા છે. એકાવન પછી માણસે આ પારિવારિક વાસના છોડી, મમતા છોડી અને પ્રભુની અંદર મમતા જોડવી જોઈએ. કારણ કે તમારી ફરજ પૂરી થઈ જાય છે, છોકરાઓ મોટા થઈ જાય પછી તમારે બહુ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. અને ઘણીવાર ઘરમાં ડિસ્ટર્બ પણ થતો હોય છે. 50 પછી જો આપણે બહુ વધારે બોલીએ એટલે ઘરમાં ડિસ્ટર્બ થાય. એના કરતા હરિનું નામ લઈએ તો એને કોઈ તકલીફ નહીં ને આપણને લાભ થાય. છોકરાઓ પણ લાયક થઈ જાય પછી એની રીતે સ્વતંત્ર રીતે સમય પ્રમાણે કામ કરતા હોય છે. સમય બદલાય છે. 25 વર્ષમાં તો કેટલો સમય બદલાઈ ગયો. 25 વર્ષ પહેલાનું વાતાવરણ કંઈક જુદું હતું અને 25 વર્ષ પછીનું વાતાવરણ કેટલું આખું જુદું છે. એટલે અત્યારે એકાબીજાની સલાહ કામ લાગતી નથી. એટલે આપણા ઋષિમુનિએ આપણને 4 આશ્રમ આપ્યા છે. પહેલો છે બ્રહ્મચર્યાશ્રમ, 25 વર્ષ સુધી બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવાનું, અધ્યયન કરવાનું, શિક્ષા દીક્ષા પ્રાપ્ત કરવાની, સંસ્કાર પ્રાપ્ત કરવાના અને પછી ગૃહસ્થાશ્રમની અંદર પ્રવેશ કરવાનો. પણ અત્યારે તો ભણતા ભણતા જ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરી દે છે. ભણતા ભણતા જ માણસનું મન વિચલિત થઈ જાય છે. એટલે ખરેખર તો મારી દ્રષ્ટિએ શિક્ષા વિભાગ છે ને બે જુદા હોવા બહુ જરૂરી છે. પ્રાઇમરી વિભાગનો બહુ વાંધો નથી, પણ હાઈસ્કૂલ વિભાગ છે ને અને કોલેજ ખાસ કરીને એ ડિપાર્ટમેન્ટ જુદા હોવા જરૂરી છે. છોકરા અને છોકરીઓના તો એકાગ્રતાથી અભ્યાસ કરશે. નહીં તમે જોઈએ છે હાઈસ્કૂલના છોકરાઓ નીકળતા હોય ત્યાં અને ગાડીઓ લઈને ફરતા હોય અને એટલામાં ગુરીઓ મારતા હતા. મેં કે ભણવા આવે છે કે પછી રિસેસમાં? એ તો જે વિદ્યાર્થી ભણતો હોય ને એને રિસેસ પડે ને તો પણ એ ચિંતન કરતો હોય, અધ્યયન કરતો હોય. 25 વર્ષ સુધી અભ્યાસ કરવો જોઈએ અને સારો અભ્યાસ કરે છે તો આગળ એ સુખી થાય છે. 25 વર્ષ પછી ગૃહસ્થાશ્રમની અંદર પ્રવેશ કરવો કે ન કરવો એ પોતાને નિર્ણય કરવાનો છે. ગૃહસ્થાશ્રમની અંદર બે રસ્તા છે. એક ત્યાગનો માર્ગ છે, સંન્યાસનો માર્ગ છે અને બીજો ગૃહસ્થાશ્રમનો માર્ગ છે. ગૃહસ્થાશ્રમનો માર્ગ સંસારમાં રહીને ભક્તિ કરવાની છે, જવાબદારી નિભાવીને ભક્તિ કરવાની છે. દેખાદેખી ગૃહસ્થાશ્રમની અંદર પ્રવેશ નથી કરવાનો, દેખાદેખી જીવન જીવવાનું. દેખાદેખીમાં જ આપણે દુઃખી થઈએ છીએ, સંસારના બંધનોમાં બંધાઈએ છીએ. સંસારમાં સંયમથી રહેવાનું છે, સમજણથી રહેવાનું છે, સત્સંગને સાથે રાખીને રહેવાનું છે, ભગવાનનું સ્મરણ કરીને રહેવાનું છે અને સંતોના સંગમાં રહેવાનું છે, સદગુરુની દીક્ષામાં રહેવાનું છે. ત્યારે આપણું જીવન સુખી થશે. સંસારની મોહ માયાએ આપણને દુઃખી કર્યા છે. જો ભવસાગર તરવું હોય તો આપણે નૌકા ત્યાગ તીવરહી. અહીંયા દિવ્ય પરમ ગુરુ કહે છે કે તમારે ત્યાગની નૌકામાં બેસવું પડશે, છોડતા શીખવું પડશે. આપણા જીવન માટે નિતાંત જેના વગર ચાલે નહીં
એટલી સગવડથી આપણે જીવી શકીએ તો આ ભવસાગર તરી જવાય છે, તો આપણને સર્જનહારની પ્રાપ્તિ થાય છે, ભગવાનનું ભજન થાય છે. આખી જિંદગી દોડધામમાં ચાલી જાય છે, વ્યવસ્થાની અંદર ચાલી જાય છે, તો ત્યાગની નૌકામાં બેસવાનું છે. જેટલું આપણે જરૂરી હોય એ આપણને બંધન નથી, પણ જેટલું વધારાનું છે મોહ માયા એ આપણા માટે બંધનરૂપ છે. તો એ મોહનો ત્યાગ કરવાનો છે, અભિમાનનો ત્યાગ કરવાનો છે. એક તો આ કાયાનું અભિમાન છે અને સંસારની જડ પદાર્થોની જે માયા છે એનો અહંકાર છે. મહાપુરુષો એમ કહે છે કે માયા કદાચ તમારા ભાગ્ય પ્રમાણે જે મળે તે, પણ એનું અભિમાન ન હોવું જોઈએ, એમનો મોહ ન હોવો જોઈએ. માયા જરૂરી છે, પણ જ્યાં જરૂરી હોય ત્યાં વાપરવી જોઈએ, વિવેકથી વાપરવી જોઈએ. ન એનો મોહ હોવો જોઈએ કે આપણે જરૂર હોય ત્યાં પણ ન વાપરી શકીએ, એ મોહ છે. ભેગું કરીએ તો મોહ છે, અને દેખાવ કરીએ તો અભિમાન છે. આ શરીરમાં આપણને મોહ પણ છે અને શરીરનું અભિમાન પણ છે. માયામાં મોહ છે તો એની પાછળ દોડીએ છીએ, અને મળી જાય છે એટલે આપણે છાતી ફૂલાવીને ફરીએ છીએ. સંપત્તિ છે તો એનો સદુપયોગ કરવો જોઈએ. જે જરૂરી હોય એના માટે વાપરવી જોઈએ, કે જેથી આપણે હરિનું સ્મરણ કરી શકીએ. મોહ અને અહંકારમાં જીવીએ છીએ તો હરિનું સ્મરણ નથી થતું. જેનો મોહ છે એનું જ સ્મરણ થાય છે, જેનો અહંકાર છે એની અસ્મિમાં જ આપણે જીવતા હોઈએ છીએ. નવરા બેઠા હોઈએ તો આપણી અસ્મિમાં જ આપણે જીવતા હોઈએ છીએ. એટલે હરિનું સ્મરણ કરવા માટે મોહ અને અભિમાન છોડવાનું છે. વસ્તુ ભલે તમારી પાસે હોય, પણ એનો મોહ ન હોય. શરીરનો મોહ નહીં, શરીરના કપડાનો મોહ નહીં, પણ અત્યારે તો કેટલો મોહ શરીર ઉપર સવાર થઈ ગયો છે. પગના જુતિયામાંય મોહ છે. સારા જૂતા પહેરીને મંદિરે દર્શન કરવા જજો, મોટા મંદિરોમાં જ્યાં પબ્લિક હોય ત્યાં. તમારું મન ભગવાનમાં નહીં લાગે, પણ મારા જુતિયાનું શું થશે એ જુતિયાનું સ્મરણ કરે. આ તો સારું છે, થેલી લઈને નથી જવાતા, નહીં તો લોકો લઈને જ જાય. બાકી લગ્ન પ્રસંગમાં ભય રહેલો. અહીંયા સામાજિક પ્રસંગમાં તમે આવ્યા બહાર કાઢવાના હોય ને, તોય તમારા મનમાં ચપ્પલનું સ્મરણ રહે કે ચપ્પલ કોઈ લઈ ના જાય, કારણ કે લગ્નમાં કિંમતી ચપ્પલ લાવ્યા છે. અને અમુક બહેનો તો કાઢતા જ નહીં હોય ઘરમાં. આ ગાદલા પાછા તોય ફરતા હોય, બોલો ચપ્પલ એના ગાદલા દેખાતા નહીં હોય. અમારા ભાઈએ કુટની જે દોરી આવે ને, છોડવાની બહુ આળસ હોય. કઈક કામ હોય ને, જુતિયા પહેરીને જ ઉપડવાનું છે. બહાર નીકળી જાય છે, બાથરૂમમાં જવું હોય ને તો રસોડામાંથી જુતિયા પહેરી નીકળી જાય. વચ્ચે ભગવાનનું મંદિર હોય એ ઘરમાંથી પણ જુતિયા પહેરી નીકળી જાય. લગ્નમાં તો પછી કોઈ પ્રતિબંધ જ ના હોય. ખરેખર આ વિવેકની મર્યાદાઓ ભૂલવી ના જોઈએ, ભલે લગ્ન હોય. આપણા ઘરની પવિત્રતા છે ને એ કાયમ રહેવી જોઈએ. જુતિયાનો પ્રવેશ ઘરમાં ના હોય, એની જગ્યા એની મર્યાદા હોય ત્યાં સુધી જ હોય.
એમ આપણા મનનો કચરો છે ને એને પણ બહાર રાખવાનો હોય છે. મંદિરમાં જઈએ ત્યારે જુતિયા કેમ બહાર મૂકવાના? જુતિયા શુદ્ર વસ્તુ છે. વાસનાનો કચરો એ મંદિરના પગથિયે મૂકી અને સદભાવ લઈને, નિર્મળ ભાવ લઈને આપણે મંદિરમાં દર્શન કરવા જવાનું હોય છે. એટલે શરીર ઉપર એટલો મોહ સવાર થયો છે. શરીરનો પ્રથમ મોહ તો છે રૂપાળું હોય કે શ્યામ હોય, પણ શરીરનું આકર્ષણ તો રહે છે. અરીસામાં આપણે જોયા કરીએ એનો મતલબ એ છે કે શરીરનો મોહ છે. મોઢા ઉપર, હોઠ ઉપર લાલી ચોપડવી પડે છે. આ શું છે? એનાથી આપણે સુંદર લાગીએ છીએ એ પણ ભ્રાંતિ છે. એક મહાત્માએ તો બહુ સરસ વાત કહી કે તમને લાલીનો શું મોહ છે? લાલીમાં એવી શું સુંદરતા છે? જો લાલીમાં સુંદરતા હોય, લાલીથી સુંદર દેખાતા હોય, તો જે લોકો લાલી નથી કરતા એના પાછળ શા માટે કે છે પાગલ થઈ જાવ છો? એ તો કોઈ લાલી નથી કરતા. શરીર ઉપર કેટલી પ્રકારનું કોસ્મેટિક લગાવવામાં આવે છે. પાવડર હોય, ક્રીમ હોય, સારા દેખાવા માટે. સારા દેખાવાની પણ ભ્રાંતિ છે. કોઈ મહાત્માએ કહ્યું કે માણસ મધુર વાણીથી જ સુંદર દેખાય છે. મધુર વાણીથી સુંદર દેખાય છે. બીજો બધો ખર્ચો કરવા કરતા, સમય બગાડવા કરતા માણસ મધુર વાણી બોલે ને અને એનો ચહેરો હસતો હોય તો એ સુંદર લાગે છે. બાકી બ્યુટી પાર્લરમાં જઈને આવે અને ચહેરા પર જો સ્માઈલ ના હોય, બપોરના 12:30 વાગ્યા હોય એવો ચહેરો હોય, કાં તો આપણી ગુજરાતી ભાષામાં કહીએ ઉતરેલી કઢી જેવો ચહેરો હોય, કઈ પ્રકાર ચહેરો બગડતો હોય છે. બ્યુટી પાર્લરનું કોઈ મહત્વ જ રહેતું નથી ને. તમે મૂલ્યાંકન કરજો. માનો કે બ્યુટી પાર્લરમાં જઈને તૈયાર થઈ ગયા, પછી તમારો ચહેરો જો ખુશ ન હોય, કઈ કોઈએ કશું કીધું તમને અને ચહેરો પછી ઉદાસ થઈ જાય, તો બ્યુટી પાર્લર વાળી મહેનત માથે પડે. એનું કોઈ મૂલ્ય જ નહીં. અને કદાચ કોઈ વ્યક્તિ બ્યુટી પાર્લરમાં જઈને તૈયાર નથી થયા, પણ એનો ચહેરો એકદમ ખુશ હોય તો કેટલો સુંદર લાગે છે. તો સુંદર થવા માટે બહુ લેપાપોતી કરવાની જરૂર નથી, ખોટો ખર્ચો કરવાની જરૂર નથી. માત્ર મધુર વાણી બોલો અને પ્રસન્ન રહો. એક રાજા હતો, એમની રાણી, એને ખાવાની બહુ આદત. એને સારું ખાવાનું બહુ જોઈએ. એટલે પ્રધાનજી રાણીને એમના ઘરે જમવા આવવાનું આમંત્રણ આપ્યું. રાજા કહે છે, રાણીને તારે ઘરે જમવાનું? હા કે છે, મારે ઘરે જમવાનું. રાજાએ
રાણીને કહ્યું કે મીઠી વાણીની અંદર આનંદ છે, મજા છે, સુંદરતા છે, સુખ છે. પણ રાણી કહે છે ના, સુખ તો ભોજનમાં છે. બસ એને ભોજનમાં જ રસ હતો. એટલે રાજા ને રાણીને આ એક ચર્ચા થઈ એ પ્રધાનજીએ સાંભળેલી. એટલે રાણીને સમજાવવા માટે પ્રધાનજીએ એમના ઘરે જમવા માટે આમંત્રણ આપ્યું. પ્રધાનજીના પત્ની ભોજન બનાવવામાં બહુ હોશિયાર. પ્રધાનજીએ સુંદર રસોઈ બનાવી. પ્રશંસા કરતા માણસ થાકી જાય એવી રસોઈ સુંદર હતી. પ્રધાનજી એમને રસોઈ પીરસે છે અને રાણી વાળી રસોઈ જમ્યા. જમતા જમતા એની પ્રશંસા કરે છે કે પ્રધાનજી શું ભોજન બનાવ્યું છે. આવું ભોજન તો કે છે મારા રાજમાં નથી. સારા રસોઈયા તમે ક્યાંથી લાવ્યા છો રસોઈયા? અમારે ત્યાં મોકલી આપજો. રોજ આવી રસોઈ બનાવે, મને બહુ ગમે. આપણે પણ કોઈને ત્યાં જમવા જઈએ, બહુ સારું જો આપણને મળી જાય તો આપણે પૂછીએ તો ખરા આપણે બનાવ્યું છે. કદાચ સામાજિક પ્રસંગમાં હોય તો પૂછે કે રસોઈયો ક્યાંનો છે. સારો રસોઈયો હોય તો આપણે પ્રસંગમાં બોલાવીએ. એમાં રાણીને ખાવાનો બહુ શોખ હતો. એટલે પ્રધાનજીને કહે છે કે રસોઈયા કોણ છે? સરસ રસોઈ બનાવી છે. પ્રધાનજીએ કીધું બાપને ઘેર કોઈને ખાધી છે? એટલા વખાણ કરે છે એટલે એને નક્કી થઈ ગયું કે બાપને ઘરે કોઈ દિવસ ખાધી નહીં હોય. આ તો રાજમાં આવ્યા એટલે પછી ખાઈ પીને રાજ કરે છે. પ્રધાનજીએ જાણી જોઈને રાણીબાને કહ્યું કે બાપના ઘેર ખાધી નહીં હોય. અને રાણીબાને મરચું લાગ્યું. એ પ્રધાનજી, તમે શું વાત કરો છો? બોલવાની તમીજ છે? હું કોણ છું ખબર છે? રાણી છું. પ્રધાનને બધી જ ખબર હતી કે રાજમાં આવો પછી તમારી શું દશા થાય છે જોઉં છું. ભોજન મૂકી દીધું, બહુ ટેસ્ટી હતું, પણ મિજાજ ગયો. રાણી ભગવા થઈ ગયા અને દાસીઓને લઈને રાજમહેલ ભેગા. બીજા દિવસે સવારમાં સભા ભરાય. રાજા છે, રાણીઓ પણ બિરાજમાન છે, આ બાજુ પ્રધાનજી પણ આવ્યા. રાણીબાઈએ હુકમ કર્યો કે પ્રધાનજીને ફાંસીની સજા આપી દો. કેમ? ભોજન સારું નહોતું? ના, ભોજન તો બહુ સરસ હતું. તો પછી શા માટે ફાંસીની સજા? પૂછો એમને. મને શું કહ્યું? એમણે કહ્યું કે તમારા બાપને ઘરે આવી રસોઈ ખાધી છે કોઈ દિવસ? એટલે એને ફાંસીની સજા આપી દીધી. રાણીબાને કહે છે કે સુખ ભોજનમાં છે કે મીઠી વાણીમાં છે? પ્રધાનની કડવી વાણી તમને કડવી લાગી. ભોજન તો મીઠું જ હતું ને, સુખ એમાં હતું. તો પછી શા માટે ભોજન છોડી દીધું અને પ્રધાનજીની તમે રસોઈ જમ્યા છતાં પણ એને ફાંસીની સજા ફરમાવી? કારણ કે કડવી વાણી કોઈની પ્રિય લાગતી નથી. જે સુખ વાણીમાં છે એ ભોજનમાં નથી, એ રૂપ સૌંદર્યમાં પણ નથી. ભગવાને આપણને વાણી આપી છે તો એ મધુર વાણી બોલવી જોઈએ, સત્ય વાણી બોલવી જોઈએ, પ્રિય વાણી બોલવી જોઈએ. તો આપણી વાણીમાં સત્યતા હોવી જોઈએ,
પ્રેમ હોવો જોઈએ, મધુરતા હોવી જોઈએ. તો કઠોરતાનો ત્યાગ કરવાનો છે. જો ભવસાગર પાર થવું હોય તો આપણે ત્યાગની નૌકામાં બેસવું પડશે. દિવ્ય પરમ ગુરુ કહે છે, તેહી માટે સાચન કે સજીતો સાચ કપટ બિન કેરો. આશા તૃષ્ણા અમરે ઈર્ષા તજિત તાય ભવ હેરો. ભવની અંદર ભટકાવનારા જે આપણા કુસંગી મિત્રો છે એનો સંગ છોડી અને આપણે સારા મિત્રોનો સંગ કરવાનો છે, સજ્જનોનો સંગ કરવાનો છે. માણસના સુખ અને દુઃખનો આધાર એના સંગ પર રહેલો છે. અભ્યાસ કરજો જીવનમાં, આપણે કોનો સંગ કર્યો છે. મહાપુરુષો એમ કહે છે કે કદાચ કોઈ અમીર હોય, ધનવાન હોય, પણ કુસંગી હોય તો સંગ નહીં કરવો જોઈએ. કોઈ ગરીબ માણસ હોય પણ સારા વિચાર વાળો હોય, સજ્જન હોય તો એમનો સંગ કરવો જોઈએ. મિત્રો મિત્રોની ભૂમિકા નથી ભજવતા. એક બગડેલો મિત્ર એના બધા જ મિત્રોને બગાડતો હોય છે. ખરેખર તો જે મિત્ર બગડેલો હોય એને બીજા મિત્રોએ મદદ કરી અને સુધારવો જોઈએ. એ મિત્રતા છે. જીવનમાં સંગ કોનો કરવો એનો આપણે વિચારો કરવાનો છે. સાચન કે સજીતો ભક્તિ કરવી હોય કે ભવસાગર તરવું હોય તો આપણે સત્યનો સંગ કરવો પડશે. અને સત્યનો સંગ કરવો હોય તો સત્સંગ કરવો પડશે. સત્સંગ એ જ સત્ય છે. ભવસાગર તરવા માટેનું નાવ છે. સંગની વાત આવે ત્યારે છોટમદાસ એમના ભજનમાં કહે છે, સત્સંગ વિના જીવ તણાવ થાય, કાંઈ સુધારો સત્સંગ. હે જે સત્સંગ ભવસાગર તરવા માટે એક નાવ છે. સત્સંગ વિના જીવ તણો નવ થાય, કાંઈ સુધારો. સત્સંગ વિના જીવની અંદર કોઈ સુધારો થઈ શકતો નથી. જીવને જો ઘડીભરનો સત્સંગ મળી જાય તો પણ એનું જીવન બદલાઈ જાય છે. વ્યક્તિ ખોટી દિશામાં જાય છે પણ સત્સંગ દ્વારા એની દિશા બદલી નાખવામાં આવે તો એ સાચી દિશામાં ચાલવા લાગે છે. શક્તિ તો બેઉ દિશામાં ખર્ચાય છે. ખોટા માર્ગે ચાલે છે ત્યાં પણ શક્તિનો વ્યય થાય છે, સંપત્તિનો વ્યય થાય છે. પણ જો માણસના વિચારો બદલાઈ જાય, દિશા બદલાઈ જાય
તો એ સાચી દિશામાં ચાલવા લાગે છે, શુભ કર્મો કરે છે અને સુખી થાય છે. સત્સંગ મળે તો માણસ સુધરી જાય છે. જેમ નાવ વિના મહાસમુદ્રનો કોઈ ન પામે આરો. સામાન્ય નદી તરવી હોય તો કદાચ કોઈને તરતા આવડે તો તરી શકાય, પરંતુ સમુદ્ર પાર કરવો હોય ને તો માણસને તરતા આવડે ને તો પણ તરી ન શકાય. એના માટે નાવ જોઈએ. એમ સત્સંગ આપણા માટે નાવ છે. એમાં બેસીને આપણે ભવસાગર પાર થવાનું છે. જેવો સંગ છે એવો જ રંગ લાગે છે. એના માટે દ્રષ્ટાંતો આપે છે. કપડાને સાબો સરસ અડે, હેમળ છાંડ્યો જાળો તે નિવરે, એ શઠ સુધરે મસ સંગ વરે, સત્સંગ વિના જીવ તણો ન થાય કાય સુધારો. કપડાને સાબુ સરસ અડે. મેલું કપડું જો ઉજ્જવળ કરવું હોય, સ્વચ્છ કરવું હોય તો એને બરાબર જો સાબુ લગાવવામાં આવે તો સુંદર ઉજળું થઈ જાય છે. એમ આ જીવને સુધારવા માટે, એમના દોષોને દૂર કરવા માટે સત્સંગ રૂપી સાબુ જો મળી જાય તો એના દોષોનું શમન થઈ જાય છે અને એનું જીવન ઉજ્જવળ બની જાય છે. બીજું એક દૃષ્ટાંત આપે છે. જળને જેમ શરદ ઋતુ જેવી, જળનું મણહરણ કરે તેવી, એ સત્સંગતિ છે નરને એવી, સત્સંગ વિના જીવ તણો ન થાય કાય સુધારો. જળને જેમ શરદ ઋતુ જેવી, વરસાદનું જે જળ છે એમાં જો શરદ ઋતુનો યોગ હોય અને માછલાને જળની અંદર પ્રીતિ થઈ જાય છે તો એ જળમાંથી મોતી પામતા છે. એમાં જીવને જો સત્સંગ મળી જાય, સત્સંગમાં પ્રીતિ થઈ જાય, સત્સંગના વચનો જો પોતાના જીવનમાં ઉતારી દે તો એનું જીવન ધન્ય બની જાય છે. પણ સંસારમાં ઘણા જીવો એવા પણ છે કે જેને સત્સંગની અસર થતી નથી. જે હોય ગાંગડો કણ જેવા, જળ પરસે પલળે ના એવા, એ તે કોરા રહે કંકર જેવા, તે કોરા રહે કંકર જેવા, સત્સંગ વિના એ જીવ તણો ન થાય કાય સુધારો. સત્સંગમાં આપણી અક્ષય પ્રીતિ હોવી જોઈએ. સત્સંગનું આપણને વ્યસન હોવું જોઈએ. નવરા પડ્યા છીએ તો સત્સંગ કરીએ, સત્સંગ સાંભળીએ. તમે કોઈ સજ્જન પાસે જશો ને કોઈ સારી વાત કરશો ને તો સત્સંગ થઈ જશે. સજ્જન માણસના વિચાર ગ્રહણ કરશો તો સત્સંગ થઈ જશે. બીજો સત્સંગ ક્યાં મળે?
આપણા ઘરમાં કોઈ મહાપુરુષનું જે સારું ધર્મ પુસ્તક હોય એનું વાંચન કરો તો પણ સત્સંગ થઈ જાય. અને ક્યાંક સત્સંગ ચાલતો હોય ને ત્યાં જઈને બેસીએ. સત્સંગમાં તો એવું કઈ નથી હોતું કે આપણને આમંત્રણ છે કે નહીં, કારણ કે એમાં તો કઈ ઓછું પડતું નથી. ભોજન હોય, લિમિટ હોય, એમાં 50 માણસ વધી જાય તો મુશ્કેલી ઊભી થાય. પણ સત્સંગમાં તો એવું નથી. જેટલા લોકો આવે એટલા સાંભળી શકે છે. એટલે સત્સંગ જ્યાં પણ મળતો હોય ત્યાં જવું જોઈએ. આપણા ઘરે હોય સત્સંગ તો લાભ લઈએ, પછી પડોશમાં હોય તો પણ લાભ લઈએ, કદાચ ગામની અંદર ગમે ત્યાં હોય તો પણ આપણે લાભ લેવો જોઈએ. એવી આપણી પ્રીતિ હોવી જોઈએ. સત્સંગ ક્યાં છે? સત્સંગમાંથી માત્ર 2 શબ્દો આપણામાં આવી જાય ને, 2 શબ્દો સમજાઈ જાય તો પણ ઘણું બધું છે. કલાકોના સત્સંગમાંથી માત્ર આપણે થોડા જ શબ્દો જીવનમાં ઉતારવાના છે, એકાદ વાક્ય જીવનમાં ઉતારવાના છે. સત્સંગ ક્યાં મળે? તો કોઈ સારું કામ થતું હોય એમાં આપણે થોડું સારું કામ કરીએ તો એ મોટો સત્સંગ છે. કોઈના કામની અંદર આપણે સહભાગી બનીએ તો એ સત્સંગ છે. જે હોય ગાંગડું કણ જેવા, આપણે ત્યાં કઠોળ આવે છે, કઠોળ, મગ આદિ, એને આપણે પાણીમાં પલાળીએ છીએ. પણ એમાં કોઈ દાણા પાણીમાં પલાળવા છતાં એ નરમ ન થયા. નહીં તો કુદરતના નિયમ પ્રમાણે કઠોળને પાણીમાં પલાળીએ એટલે સવારે એમ જ ખાઈ શકાય છે, એટલા નરમ થઈ જાય છે. આપણે ત્યાં મગ ફણગાવીને આપણે ખાઈએ છીએ, અંકુરિત મગ. ચણાને પલાળીને ખાઈએ છીએ. તો સત્સંગના સંગમાં આપણે રહીશું તો ચોક્કસ આપણું જીવન પણ એવું નરમ થઈ જશે. જેનું કોમલ મન કોમલ વાણી, સત્સંગ કરે ઉલટયાની. એ કહે છોટા મતે સુધરે પ્રાણી, કહે એ છોટા મતે સુધરે પ્રાણી. સત્સંગ વિના એ જીવ તણાવ થાય કઈ સુધારો. જેનું કોમળ મન અને કોમળ વાણી, આ સત્સંગનું ફળ છે. જેને સત્સંગમાં પ્રીતિ છે એની વાણીનો અભ્યાસ કરજો તમે. એની વાણી બહુ કોમળ છે. વાણી જ આપણા દુઃખનું કારણ છે, વાણી જ આપણી ચિંતાનું કારણ છે, વાણી ઝઘડાનું કારણ છે, વાણી અશાંતિનું કારણ છે. અભ્યાસ કરજો. થોડું જો ઘરમાં આવેશમાં બોલ્યા એટલે તમારી મનની શાંતિ નષ્ટ થઈ જશે. આવેશમાં આવીને કામ કરવું સારું નથી, આવેશમાં બોલવાનું સારું નથી. પણ સ્વભાવ બની ગયો હોય છે. કચરો ખાઈએ ને એટલે પછી અંદરથી બધો કચરો જ નીકળે. સાહેબ અભ્યાસ કરજો, અભ્યાસ કરજો તમે. એટલા માટે આ કચરો છોડવો જોઈએ અને સત્સંગ કરવો જોઈએ. અને આપણી વાણી તો એવી કોમળ હોય કે કોઈ સાંભળવા માટે આવે. નહીં તો ઘણી વાર આપણે કોઈ બેઠા હોય ને આપણે જઈએ એટલે 2-4 ઊભા થઈને જતા રહે. કેમ? તો ભાઈ આવ્યા છે, ચાલો તારે કશું સાંભળવા જેવું ના. અને ઘણા લોકોના મુખમાંથી તો અપશબ્દો નીકળતા હોય છે, વાતમાં અપશબ્દો બોલતા હોય છે. એટલે મધુર વાણી હોવી જોઈએ, કોમળ વાણી, કોમળ મન.
કોઈને ઊંચા અવાજે કહેવામાં પણ આપણને આમ જરા દુઃખ થાય કે આપણે ઊંચા અવાજે કહીશું તો એને દુઃખ લાગશે. એવું એનું કોમળ મન હોય, કોમળ વાણી હોય. કોમળ વાણી એટલે ફૂલ જેવી, કોમળ વાણી એટલે બાળકના જેવી. બાળકની વાણી કોમળ હોય છે. બાળક બોલતો હોય આપણે કેટલું બધું ગમે છે. બોલવાની જયારે શરૂઆત કરે ને ત્યારે તો એ થોડું બોલે ને આપણે ખુશ થઈ જઈએ. બાળકની વાણીમાં રાગ અને દ્વેષ નથી હોતો. એ સહજ સ્વભાવે બોલતો હોય છે. કાલી કાલી વાતો કરે ત્યારે આપણે બહુ ગમે છે. એ માણસ પાસે ભલે શિક્ષણ ઓછું હોય પણ એ સાચું બોલતો હોય, મધુર બોલતો હોય, પ્રિય બોલતો હોય, એમ કોમળ વચનો બોલતો હોય તો આપણે પ્રિય લાગે છે. અને બીજાને જે પ્રિય લાગે ને ભગવાનને પણ પ્રિય લાગે. જે વ્યક્તિ સંસારમાં પ્રિય નથી એ પરમાત્માને પણ પ્રિય નથી. સત્સંગનો લાભ શું છે? એમાંથી આપણને સારા વિચારો મળે છે. સત્સંગમાંથી સદવિચારો મળે છે. આ આપણી સાચી સંપત્તિ છે. આ સંસારની અંદર જે ઊંચા વિચારો વાળા મહાપુરુષો થઈ ગયા એ ઇતિહાસ બની જાય છે. તત્વચિંતકો હતા, વૈજ્ઞાનિકો છે, જેમની પાસે ઊંચા વિચારો છે, એને આખી દુનિયા ઓળખે છે. બીજા એક ભજનમાં તુલસીદાસ કહે છે, સુધર્મના પડેલા જે સંસ્કાર એક દિન ખેલે ઉઠે છે. શુભ કરણીના પડેલા જે સંસ્કાર એક દિન ખેલે ઉઠે છે. એ જીવને જડેલા સદવિચારો છેવટ સુધીનો છે સતવારો. એ તુલસી સંત તણારણકાર એક દિન ખેલે ઉઠે છે. એ સુધર્મ ના પડેલા જે સંસ્કાર એક દિન ખેલે ઉઠે છે. સત્સંગમાંથી આપણને સુંદર વિચારો મળે છે. અને સુંદર વિચારો આપણે શોધવાના છે. કોઈ મહાપુરુષો પાસેથી મળી જાય, કોઈ ધર્મ ગ્રંથોમાંથી મળી જાય, કોઈના સંગમાં બેસવાથી મળી જાય. એ તો આપણા જીવનની સાચી મૂડી છે. અને કદાચ તમારે સદવિચારો જોઈતા હશે તો તમારે દૂર ક્યાંય નહીં જવું પડે. કદાચ તમારા માતા પિતાના સાનિધ્યમાં બેસશો તો પણ સદવિચારો મળી જશે. એમની વાતોમાં બહુ જ હાર્દ હોય છે. માતા પિતાની વાતો જો ધ્યાનથી સાંભળીએ તો એમાંથી આપણને ઘણું બધું માર્ગદર્શન મળે છે. જીવન ઉપયોગી માર્ગદર્શન. માત્ર સંપત્તિ કમાવાનું શિક્ષણ પૂરતું નથી. આ માણસ ભણે છે એટલે સારું કમાય છે, સુખ સગવડની દ્રષ્ટિએ સુખી હોય છે, પણ જીવનમાં ઉપયોગી થાય એવું શિક્ષણ પણ હોવું જોઈએ. અત્યારે શિક્ષણ માત્ર પરીક્ષા લક્ષી શિક્ષણ છે, વ્યવસાય લક્ષી શિક્ષણ છે, પણ એની સાથે સાથે જીવનલક્ષી શિક્ષણ પણ મળવું જોઈએ. આપણા ઋષિ મુનિઓ વિદ્યા અધ્યયન કરાવતા હતા.
એ પણ શિક્ષા આપતા હતા. એમાં અક્ષર જ્ઞાન તો હોય, પણ સાથે સાથે જીવનલક્ષી જ્ઞાન હોય છે. જીવનલક્ષી જ્ઞાન ન હોય તો એ જીવનમાં શાંતિનો અનુભવ નથી કરી શકતો. સુખ અને સગવડના સાધનો હોવા છતાંય જો માણસની પાસે જીવન જીવવાનું લક્ષ્ય ન હોય તો કચરો ખાઈને અશાંતિમાં રહેતા હોય છે. જેના ઘરમાં શાંતિ હોય ને કચરો ના ખાવો પડે. કચરો ખાય છે એનું કારણ છે કે અશાંત છે, બેચેન છે. એ ખાય તો એમને સારું લાગે છે તો વધારે ખાવાનું શરૂ કરો, કેવું સારું થાય જુઓ. જે ખાવાથી સારું લાગે એને વધારે ખાવું જોઈએ, બધું ના સારું લાગે ઉકલી જાય જલ્દી. આ તો કચરો ખાય પિચકારીઓ બહાર મારે છે, બાકી પી જાય ને તો ખબર પડે કેટલું સારું થાય છે. જો એમાં રસ હોય તો પછી તમે પિચકારીઓ શા માટે મારો છો? રસ પી જાઓ. પણ એમાં કોઈ રસ નથી. એક દિવસ તમારા જીવનને ઉદાસ બનાવી દેશે, ઉદાસ બનાવી દેશે. માણસ વધુ ને વધુ સેવન કરતો જાય છે, ગુલામ બનતો જાય છે. આ દુનિયામાં રસના તો ઘણા બધા સાધનો છે, પણ આપણે વિવેક નથી કરતા, કે આપણા હાથમાં નથી આવતા કે સારા સારા જે સાધનો છે એનાથી પણ આનંદ મળે છે. એક ભજન ગાઈએ ને તો પણ મસ્તી મળી જાય છે. ઊંઘ આવતી હોય તો ઊંઘ ઉડી જાય, એવી મસ્તી છે એમાં. સત્સંગની મસ્તીમાં મહાપુરુષો મસ્ત બની ગયા તો એને પંખાની જરૂર નથી પડતી. મહાન તપસ્વી રઘુરામ મહારાજ એ પોતાની મસ્તીમાં રહેતા હતા. એને જાજા કપડાની જરૂર નથી પડતી, મર્યાદા માટે વસ્ત્ર પહેરતા હતા. અને અત્યારે તો ઢગલો વસ્ત્ર પહેરે તો મર્યાદાનો તો ઠેકાણા જ નહીં પાછા, અડધા ફાટેલા હોય. સમજો તો આજુબાજુ છે કેટલા બધા લુગડા પહેર્યા હોય, કપડા હોય, છતાંય હરખા ના હોય. જ્યારે મહાપુરુષોના જીવનમાં એવી મસ્તી હતી, બહારની કોઈ સુવિધા નથી છતાં પણ આનંદનો કોઈ પાર નથી. વિચાર કર, સુવિધા નથી છતાં પણ આનંદનો કોઈ પાર નથી. જીવનમાં કષ્ટ ડગલે ને પગલે આવે છે છતાં કોઈ ફરિયાદ નથી. જેનું જીવન પરાધીન છે છતાં પણ કોઈ શોક નથી. આવા મહાત્માઓ આ દુનિયાની અંદર ફરે છે, જેમને કોઈ પરિવાર નથી છતાં પણ બધાની સાથે સ્નેહ રાખે છે. પરિવાર વાળા માણસ એના પરિવારમાં બસ પૂરો થઈ જાય એમનો પ્રેમ, પછી બીજા કોઈને આપી શકે નહીં. જ્યારે મહાપુરુષો આખા વિશ્વને પ્રેમ કરે છે તો એવું આપણું જીવન બને. એના માટે મહાપુરુષોનો જે સત્સંગ છે, એના જે વિચારો છે જીવનમાં ઉતારીએ. અને એ જ સંપત્તિ આપણને ડગલે ને પગલે સુખ આપે છે, જીવનના અંત સમયે પણ મદદ કરે છે હરિનું સ્મરણ કરવા માટે. નહીં તો આ માયાની મમતા છેલ્લા દિવસે છૂટતી નથી. જીવનભર જે માયામાં મમતા રાખી હોય ને, એ ઘર ને પરિવાર ને શરીર ને બધું છોડવું આપણે ગમે નહીં. કદાચ શરીર તો જીર્ણ થઈ જાય ને તો એમાંથી મમતા છૂટી જાય છે. કારણ કે અરીસામાં જોવા જેવું રહ્યું ના હોય, છત્રી ધોળી થઈ ગઈ હોય, કાં તો હોય ને તો કશું ના હોય, માથે કરચલીઓ પડી ગઈ હોય, શરીર સુકાઈ ગયું હોય, એટલે કદાચ શરીરની મમતા તો ન હોય, પણ બહારની જે માયા છે એની મમતા ઓછી નથી થતી. ઘણીવાર દાંત જતા રહે ને મુખમાંથી તો ખાવાનું મોં છૂટતો નથી. કેમ તો કે દાંત ગયા તો ચોખ્ઠા લાવવા, પણ ખાઈ પીને મોજ કરીએ. વાળ ધોળા થઈ જાય તો કાળા કરો. કાળા કરે શું ફેર પડવા? તમારે ક્યાં મેરેજ કરવા છે?
આ એક પ્રકારનો મોહ છે. જોયા છે ઘણા નિવૃત્ત રિટાયર્ડ લોકો છત્રીઓ કાળી કાળી કરીને ફરે છે. મેં કીધું તમારે કોને દેખાડવાનું છે? છત્રી ઉંમર થાય પછી દોડી સારી લાગે. આ એક તમારી ઉંમર હોય ને એની એક ઓળખ હોય છે. લોકો તમારો આદર કરે. લોકોને કાળી છત્રી બહુ ગમે છે. વાળ કાળા હોય તો ધોળા હોય કઈ ફેર પડતો નથી. હોય તોય અને ના હોય તોય કોઈ ફેર પડતો નથી. આ ભાઈ ને હતા હમણાં થોડા દિવસમાં કાઢી નાખ્યા. હું ફેર પડવાનો છે? આ તો કઈક સામાજિક પ્રસંગ છે એટલે ઠીક છે. બાકી એમ જ કોઈ કરાવે, કોઈ કહે કે તમે આ વાળ ઉતરાઈ નાખો તો એમને કોઈ ઉતરાવે નહીં. પણ છતાંય આપણે સ્વીકારીએ છીએ. તો વધુ મોહ હોય ને તો એમ કે ખાલી લટ લઈ લો વાળની તો આવી જાય, એવી માન્યતા હોય. અને ઘણા ના પણ ઉતરાવે. પણ ખરેખર બહુ સારું છે. માથા વાળ ના હોય, બહુ હળવું માથું થઈ જાય. વારે વારે હરીસામ જોવું ના પડે. તમે જોજો પછી માથામાં કશું પડે નહીં. સાફ કરવાની બહુ મહેનત નહીં. બહુ એકદમ હળવું રહેશે. પણ આપણે ગમતું નથી. આપણે તો ફેશનેબલ વાળ જોઈએ. વાળ તો જોઈએ પણ ફેશનેબલ વાળ જોઈએ. આજની યુવા પેઢી વાળના ચક્કરમાં પણ ફરતી હોય છે. મેં કહ્યું ને શરીર ઉપર આપણે કેટલો બધો મોહ સવાર થઈ ગયો છે. એમાં માથાના વાળનો મોહ પણ પ્રધાન છે. પ્રધાન વાળમાં લોકો ગૂંચવાઈ જાય છે. જેમ ગંગાજી શિવજીની જટાની અંદર ફસાઈ ગયા ને એમ ઘણા લોકો ફસાઈ જાય. એટલે એમાંથી આપણે છૂટવાનું છે. આ શરીર નશ્વર છે, બહારનું બધું નશ્વર છે. આ શરીરમાં રહેનારો જે ચૈતન્ય છે શાશ્વત છે. એનું ચિંતન કરવાનું છે, એની ઓળખ કરવાની છે. આ બધી જ મોહ માયા જે છે સરવાળે છોડવાની જ હોય તો જીવતા આપણે એની મમતા છોડીને જઈએ અને હરિમાં આપણું મન લગાડીએ તો આપણી સદગતિ થશે. સમય થાય છે તો આપણી કથાને અહીંયા વિરામ આપીએ છીએ. વિશેષ આવતીકાલે શ્રવણ કરીશું. અસ્તુ સત્યવત્સાય. જય વિજય. કમ્પ્લીટ થઈ જવી જોઈએ. પછી રોજ સવારે એકવાર સાંજે મંદિર આગળ બેસીને જે વિધિ કરવાની. જય શ્રી કૃષ્ણ સ્વામી મહારાજ કી જય પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજ કી જય પૂજ્ય શ્રી નારાયણ દાસ જી મહારાજ की જય श्री सब कुबेराचार्य महाराज की જય श्री सब संतान की જય श्री सब देवन की જય श्री ज्ञान संप्रदाय की જય श्री गुरु गादी सरसापुरी की જય श्री कैवल धाम की जय कथा सत्संग पूर्णावती का सत केवल साही. 3 વાર પગે લાગવાનું છે. कैवल हंसो सात केवल साहे. बाजू बाजू सौने के जो सात केवल साहे.